હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ સેકન્ડ સેમેસ્ટર ફિઝિક્સ, ચેપ્ટર નંબર 1 પાર્ટ 6. પાર્ટ 5ની અંદર આપણે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એ બે સાધનો વિશેનો અભ્યાસ કરેલો અને એની અંદર આવતી ત્રુટિ એટલે કે ખામી એના વિશે પણ જોયેલું હતું કે પોઝિટિવ એરર અને નેગેટિવ એટલે કે ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ એવી રીતે બે એરર આવે ત્યારે આપણે કઈ રીતે માપન લેવું એના વિશે જોયેલું હતું. હવે આજનો ટોપિક છે તમારું પ્રોપર ત્રુટિ વિશે. બરાબર, ત્રુટિ એટલે કે એરર, ખામી. બરાબર, કોઈ પણ મૂલ્ય આપણે રીડિંગ લેતા હોઈએ ત્યારે જે ત્રુટિ એટલે કે સાચું રીડિંગ ન આવે પણ એની જગ્યાએ કાંઈક ઓછું આવે કાંઈક વધારે આવે તો એ જે વધારે ને ઓછું જે છે એને શું કહેવાશે? ત્રુટિ, એરર કહેવાશે. બરાબર, હવે તમારા આ સાયન્ટિફિક રીતે તમારી ડેફિનેશન આ રીતે છે: કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને આપેલા મૂલ્યના તફાવતને ત્રુટિ કહેવામાં આવે છે. બરાબર, અહીંયા તમને દીધેલો છે કોઈ ભૌતિક રાશિના ઓરિજિનલ વેલ્યુ સાચું મૂલ્ય અને માપેલા એટલે તમે જે સપોઝ તમારું સાચું મૂલ્ય હોય છે 8 એમ્પિયર અને તમે માપો છો એટલે કે માપેલું મૂલ્ય તમારું 10 એમ્પિયર આવે તો બે વધારે આવી ગયું તો જી બેનો ડિફરન્સ એટલે કે 2 એમ્પિયરનો ડિફરન્સ એટલે કે એ ત્રુટિ કહેવાશે. બરાબર, સપોઝ તમે એટલે કે કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને માપેલા મૂલ્યના તફાવતને ત્રુટિ કહેવામાં આવે છે. મેઇન એરરના બે પાર્ટ છે, એક વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ એટલે કે સિસ્ટમેટિક એરર અને રેન્ડમ એરર. તો સૌથી પહેલાં આપણે જોઈશું વ્યવસ્થિત ત્રુટિ અને પછી અવ્યવસ્થિત ત્રુટિ. આ જે વ્યવસ્થિત ત્રુટિ જે છે સિસ્ટમેટિક એરર એ જીટીયુની એક્ઝામમાં ઘણી જ વાર પૂછાયેલો છે. એટલે તમને કઈ રીતે પૂછે કે ત્રુટિની વ્યાખ્યા જણાવી અને કોઈ પણ એક પ્રકાર વર્ણવો. બરાબર, તો ત્રુટિની વ્યાખ્યા લખી અને કોઈ પણ બેમાંથી એક પ્રકાર વર્ણવાનો અથવા તો પ્રોપર કીધેલું હોય કે વ્યવસ્થિત ત્રુટિ વિશે સમજાવો તો વ્યવસ્થિત ત્રુટિ વિશે સમજાવવાનું. બરાબર, તો ચલો જોઈએ વ્યવસ્થિત ત્રુટિ એટલે શું છે. તો આપેલા પ્રયોગ દરમિયાન વ્યવસ્થિત ત્રુટિઓ કોઈ એક જ દિશામાં એટલે કે ધન અથવા ઋણ હોય છે. આવી ત્રુટિઓ ધન અને ઋણ એમ એક સાથે ન હોઈ શકે એટલે કાં પોઝિટિવ હશે કાં નેગેટિવ હશે. બરાબર, એટલે કે વ્યવસ્થિત ત્રુટિ સિસ્ટમેટિક એરર કોને કહેવાશે? જ્યાં પોઝિટિવ અથવા તો નેગેટિવ એરર હશે એને વ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે. બરાબર, ચલો હવે વ્યવસ્થિત ત્રુટિ વિશે જોઈએ તો 4 વ્યવસ્થિત ત્રુટિ છે. કઈ કઈ છે? તો સૌથી પહેલાં સાધનોમાં એરર, સાધનોની ત્રુટિ, ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. બરાબર, તો એ કઈ રીતે ઉદ્ભવે? ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કઈ રીતે ઉદ્ભવે? તો આ પ્રકારની ત્રુટિ સાધનોમાં રહેલી કોઈ ક્ષતિ કે સાધનમાં સ્કેલના કેલિબ્રેશનમાં રહેલા ખામીને કારણે ઉદ્ભવે છે. બરાબર, કોઈ સાધન હોય જૂનું થઈ ગયું હોય તો એ સરખી રીતે વર્ક ના કરતું હોય તો એનામાં જે રીડિંગમાં હોય એ ફરક આવે. બરાબર, ચોક્કસ રીડિંગ ન બતાવે અથવા તો એ સાધનોની અંદર કાંઈ ક્ષતિ આવી ગઈ હોય, કોઈ પણ સ્ક્રૂ સ્પેર પાર્ટ કોઈ ડેમેજ થઈ ગયું હોય અંદર તો વ્યવસ્થિત રીડિંગ એ ના લઈ શકતું હોય તો એ સાધનોને કારણે રીડિંગ ચોક્કસ ન બતાવે તો આને શું કહેવાશે? સાધનોની ત્રુટિ. બરાબર, દાખલા તરીકે તમને એ દીધેલું છે કે ફૂટપટ્ટીનો છેડો ઘસાઈ ગયો હોય તો માપનમાં નિયમિત રીતે ત્રુટિ ઉદ્ભવે છે. થર્મોમીટરનું સ્કેલનું કેલિબ્રેશન બરાબર થયું ન હોય તો ત્રુટિ આવે છે. બરાબર, ઘડિયાળ 5 મિનિટ આગળ રાખેલી હોય તો દરેક અવલોકન વખતે સમય સાચા સમય કરતાં 5 મિનિટ વધારે બતાવે તેથી 5 મિનિટ જે છે એને શું કહેવાશે? ત્રુટિ કહેવાશે. ક્લિયર? તો આ હતી સાધનોની અંદરની ત્રુટિઓ. પછીની એરર જે છે એ શું કહેશે? પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. એટલે શું કહે છે? પ્રયોગ પદ્ધતિ, તમને રીડિંગ એક્સપેરિમેન્ટ કઈ રીતે કરવું એ જ ખબર ન હોય, એની પદ્ધતિ ન ખબર હોય, આ પ્રકારની ત્રુટિ પ્રયોગ કરવાની પદ્ધતિને કારણે ઉદ્ભવે છે. બરાબર, જેમ કે થર્મોમીટરનું રીડિંગ તમને માપતા જ આવડતું ન હોય ને એકની જગ્યાએ બીજું કહી દો, આશરે કહી દો તો એને શું કહેવાશે? ચોક્કસ રીડિંગ નહીં કહેવાય, એને એરર કહેવાશે. બરાબર, થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે
ત્યારે થર્મોમીટર બગલમાં રાખવાનું આવે છે, જે શરીરના સાચા તાપમાન કરતાં ઓછું તાપમાન હોય છે. બરાબર. તો આ શું કહેવાશે? ઓછું જે આવ્યું એ ત્રુટિ આવી કહેવાશે. બરાબર. એના પછી વ્યક્તિગત ત્રુટિ. બરાબર. આ પ્રયોગ પદ્ધતિમાં શું આવશે કે તમને એકની જગ્યાએ બીજી જગ્યાએ તમે માપન કરવા બેસો અને જે ત્રુટિ ઉદ્ભવે એ પ્રયોગ પદ્ધતિ. હવે વ્યક્તિગત ત્રુટિમાં શું આવશે કે અવલોકન લેનાર વ્યક્તિની અવલોકન લેવાની ખાસિયત, અવલોકન લેવાની પદ્ધતિ, સાધનોની અયોગ્ય ગોઠવણી, અવલોકન લેવાની બેકાળજી અને અણઆવડતને કારણે આ ત્રુટિ ઉદ્ભવે છે. બરાબર. કોઈ વ્યક્તિ નવો આવ્યા હોય ને એને રીડિંગ લેતા ન આવડતું હોય, અથવા તો એની પદ્ધતિ રીડિંગ લેવાની પદ્ધતિ અલગ હોય, અથવા તો કોઈ વ્યક્તિને રીડિંગ જોવામાં મિસ્ટેક થઈ ગઈ હોય, તો આ બધી વ્યક્તિગત ત્રુટિ કહેવાશે. બરાબર. વ્યક્તિને કારણે ઉદ્ભવતી એરર. ચલો એના પછી છે બાહ્ય પરિબળોને કારણે આવતી ત્રુટિ, જેમ કે પવન, દબાણ, હવામાં રહેલો ભેજ, હવાનો વેગ. બરાબર. આ બધાને કારણે રીડિંગ આગળ પાછળ થતા હોય, એટલે બાહ્ય પરિબળોને કારણે રીડિંગમાં ચેન્જીસ થતા હોય તો એને શું કહેવાશે? પ્રોપર રીડિંગ નહીં કહેવાય. તો એ ત્રુટિ બાહ્ય પરિબળોને કારણે ઉદ્ભવશે. બરાબર. એને શું કહેશે? બાહ્ય પરિબળોને કારણે ઉદ્ભવતી ત્રુટિ. તો આ હતી 4 વ્યવસ્થિત ત્રુટિ. સાધનોમાં ત્રુટિ, પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ અને બાહ્ય પરિબળોને કારણે ઉદ્ભવતી ત્રુટિ. બરાબર. આ ખાસ યાદ રાખવાનું. બરાબર. ત્રુટિ વિશે પૂછાય તો. ચલો એના પછી છે અવ્યવસ્થિત એરર. તો આમાં શું હશે? પ્રયોગ દરમિયાન અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફારોને કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે અવલોકનના આ પદ્ધતિની ત્રુટિ ઉદ્ભવે છે. આ ત્રુટિ જે છે ધન અને ઋણ બંને પ્રકારની હોઈ શકે છે. પ્રયોગ દરમિયાન અવલોકનકાર કોઈ ભૌતિક રાશિનું વારંવાર માપન કરે તો તે દરેક વખતે અવલોકન સમાન મળશે નહીં. ઘણા બધા અવલોકનની સરેરાશ લઈ આ પ્રકારની ત્રુટિઓ અંદાજ કાઢી શકાય છે. બરાબર. એટલે કે શું કહેવા માંગે છે કે અમુક એક્સપેરિમેન્ટ એવા હોય કે જેના રીડિંગ 2-2 મિનિટે ચેન્જીસ થતા હોય. બરાબર. તો એ બધા અવલોકનો આપણે લખી અને એની સરેરાશ કાઢવાનું અને જે એરર આવે એ પછી માનવાની. બરાબર. અંદાજ કાઢવાનો. આપણે ઉપર જે વ્યવસ્થિત ત્રુટિ જોઈ એનામાં ચોક્કસ હતું કે ચોક્કસ એક રીડિંગ જ બતાવે અને ચોક્કસ આંકડો બતાવે. જ્યારે આ અવ્યવસ્થિત ત્રુટિમાં શું હશે? સરેરાશ કાઢવાનું હશે. બરાબર. આ તમને અલગ રીતે પણ પૂછી શકે કે નિરપેક્ષ ત્રુટિ વિશે સમજાવો, અથવા તો તમને સમની અંદર પણ પૂછાઈ શકે. બરાબર. તો એનામાં સૌથી અવ્યવસ્થિત ત્રુટિમાં સૌથી પહેલું છે નિરપેક્ષ ત્રુટિ, એબ્સોલ્યુટ એરર. બરાબર. કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને અવલોકનના તફાવતને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. બરાબર. એટલે શું કહે છે? સરેરાશ મૂલ્ય અને પ્રયોગનું મૂલ્ય, પ્રાયોગિક રીતે આવેલું મૂલ્ય અને તમારું કેલ્ક્યુલેશન કરેલું એટલે કે સરેરાશ મૂલ્ય, એ બેનો જે તફાવત હશે એને શું કહેવાશે? નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. બરાબર. તમને એક્ઝામ્પલ તરીકે દીધેલું છે કે કોઈ એક ભૌતિક રાશિ છે, એનું રીડિંગ A1, A2, A3 અપ ટુ AN જેટલા આવે છે. બરાબર. તો એનું અહીંયા સરેરાશ લીધું A12 અને A12 કહેવાશે. અને A1, A2 કેટલા સુધી છે? N સુધી. બરાબર. N એટલે ગમે એ હોઈ શકે, 1 થી 5 હોઈ શકે, 1 થી 10 પણ હોઈ શકે. તો 1 થી 10 ને નીચેના છેદમાં N એટલે કે 10 એવી રીતે લખાય. તો આનું આપણે સરેરાશ લઈએ ને જે આવે બરાબર એ A12 આવશે. હવે આપણે નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરવાની છે. બરાબર. પ્રાયોગિક મૂલ્ય તમારું કયું છે? A1, A2, A3, A4 એ વાળા છે. બરાબર. ને તમારી સરેરાશ કેટલી આવી? A12 જેટલી આવી. તો સરેરાશ મૂલ્યમાંથી તમારું પ્રાયોગિક મૂલ્ય માઇનસ કરશું એટલે તમારા ડેલ્ટા A1 આવશે. એ તમારી શું કહેવાશે? પહેલાં રીડિંગની નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. ડેલ્ટા A1 ઇઝ ઇક્વલ ટુ A12 માઇનસ A1 એટલે કે પ્રાયોગિક તમારું સરેરાશ મૂલ્ય, એનામાંથી પ્રાયોગિક મૂલ્ય માઇનસ કરશું ને જે આવશે એને શું કહેવાશે? નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. બરાબર. ચલો એના પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ.
એટલે કે શું? તો તમારા દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિના મૂલ્યના માનાંકના સરેરાશને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે. એટલે કે જો પહેલાં આપણે નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરી, ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3, ડેલ્ટા A4 અપ ટુ ડેલ્ટા AN. ડેલ્ટા AN બધેનો સમ કરી અને નીચે n લખશું એટલે શું તમને મળશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A12. બરાબર. તો આ ડેલ્ટા A12ને શું કહેવાશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. બરાબર. એના પછી આવે છે સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ. તો એ શું છે? તો ભૌતિક રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા A12 અને સરેરાશ મૂલ્ય A12ના ગુણોત્તરને સાપેક્ષ ડેલ્ટા A કહેવામાં આવે છે. તો સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A12 અપોન A12. બરાબર. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા A12 અને આના છેદમાં આવશે A12. બરાબર. હવે પ્રતિશત ત્રુટિ લાસ્ટમાં. પ્રતિશત ત્રુટિ એટલે શું? સાપેક્ષ ત્રુટિના પ્રતિશતને, ટકાને. બરાબર. ડેલ્ટા A% એને પ્રતિશત ત્રુટિ કહેવાશે. ઉપરનું જે સાપેક્ષ ત્રુટિનું રીડિંગ આવ્યું એના ગુણ્યા 100 કરી નાખો એટલે તમને શું મળશે? પ્રતિશત ત્રુટિ મળી જશે. બરાબર. તો આ ચારે હતી નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ ને પ્રતિશત ત્રુટિ. આ ચારે ચાર હતી અવ્યવસ્થિત ત્રુટિઓ. બરાબર. તો તમારો ત્રુટિનો પોર્શન અહીંયા કમ્પ્લીટ થાય છે. એટલે કે ત્રુટિ એટલે શું? સૌથી પહેલાં જ આપણે જોઈ ગયા એની ડેફિનેશન. કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને તેમના માપેલા મૂલ્યના તફાવતને ત્રુટિ કહેવામાં આવે છે. પછી વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ વિશે જોયું. તો વ્યવસ્થિત ત્રુટિમાં કયું આવશે? સાધનોની ત્રુટિ, પ્રાયોગિક પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ, બાહ્ય પરિબળોને કારણે ઉદ્ભવતી ત્રુટિ. બરાબર. આટલી ચાર વ્યવસ્થિત ત્રુટિમાં આવશે. અવ્યવસ્થિત ત્રુટિમાં શું આવશે? નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. આ ચાર જે હશે એ અવ્યવસ્થિત ત્રુટિમાં આવે છે. બરાબર. તો આજનો ટોપિક અહીંયા સુધી આપણે રાખીએ. ધન્યવાદ.